મહેસાણા બેઠક પર ઉમેદવાર મામલે કમલમમાં ભાજપનું મંથન ચાલી રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રભારી ઓમ માથુર સાથે ચર્ચા કરી ભાજપના ઉમેદવારની જાહેરાત મામલે નીતિન પટેલે જણાવ્યું કે ઉમેદવારો મુદ્દે કોઈ કોકડું ગૂંચવાયું નથી, ભાજપના બધા જ ઉમેદવારના નામ જાહેર કરવામાં આવશે। જ્યારે આશાબેન મામલે કોઈ ચર્ચા ન થઈ હોવાનું જણાવ્યું તો આ સાથે લોકસભાની ચૂંટણી લડવા અંગે તેમણે જણાવ્યું, હું નારાજ નથી, અમે લોકોને મનાવીએ છીએ અને ચૂંટણી આવે ત્યારે આ સ્થિતિ સર્જાતી હોય છે। પાર્ટી જે કોઈ ચહેરાની ટિકિટ આપશે તે નેતા ચૂંટણી લડશે। વધુ વિગત સાથે સંવાદદાતા રાજેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, ખાસ કરી મહેસાણા બેઠકના ઉમેદવાર મામલે કમલમમાં જે ભાજપનું મંથન ચાલી રહ્યું છે, ક્યાંક અમુક બેઠકોને લઈ જે કોકડું ગૂંચવાયું છે, શું વિગત મળી રહી છે? નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ વાતચીત કરી છે મીડિયા સામે। મનીષા, હજી ભાજપ દ્વારા 7 જે લોકસભા બેઠકો છે એના ઉમેદવાર જાહેર નથી કરવામાં આવ્યા, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મહેસાણા જે લોકસભા સીટ છે તેમાં જે ઉજા વિધાનસભાની જે ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી છે, આ બંને વચ્ચેનું જે કોકડું જે ગૂંચવાયું છે એના લીધે ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા। આજે એક મહત્વની બેઠક યોજાઈ હતી કમલમ ખાતે, ગુજરાત પ્રભારી ઓમ માથુર અને નીતિનભાઈ પટેલ વચ્ચે એક બેઠક યોજાઈ હતી, જેમાં મહેસાણા લોકસભા અને ઉજા વિધાનસભાના ઉમેદવારને લઈને વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ નીતિનભાઈ પટેલની એક પ્રતિક્રિયા સામે આવી હતી અને તેમણે કહ્યું હતું કે મહેસાણા લોકસભા સીટ ઉપર કોઈ કોકડું ગૂંચવાયું નથી, સમય આવશે એટલે ઉમેદવાર જાહેર કરી દેવામાં આવશે। જ્યારે એમને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તમે ચૂંટણી લડવાના છો, ત્યારે તેમને તેમને જવાબ એ હતો કે તેમનો જવાબ ના તો લડવાના છે કે ના તો હા પાડીથી ના તો ના પાડીથી, આ પ્રકારનો એમનો જવાબ હતો। એટલે ગોળ જવાબ એમને આપ્યો હતો। પરંતુ મહત્વની વાત છે કે જે મહેસાણા લોકસભા સીટ છે ત્યાં ઉજા જે વિધાનસભા ક્ષેત્ર આવે છે ત્યાં જો એ કોકડું નહીં ગૂંચવાય, એ કોકડુંનું સોલ્યુશન નહીં થાય તો લોકસભા સીટ ઉપર મોટું નુકસાન થઈ શકે, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। મહેસાણા જે ઉજા લોકસભા સીટ ઉજા જે વિધાનસભા સીટ છે ત્યાં નારાયણ પટેલ અને આશાબેનના જે જૂથ વચ્ચે જે અત્યારે આંતરિક જે વિવાદ ચાલી રહ્યો છે એની સમાધાન નહીં થાય તો 100% બીજેપીને મોટું નુકસાન થાય, એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। એટલે કે આ સ્થિતિને કાબૂમાં રાખવા માટેની આજે એક મહત્વની બેઠક મળી હતી। જો કે નીતિનભાઈ જો કદાચ મહેસાણા સીટ ઉપરથી જો ચૂંટણી લડે છે તો જે તમામ જે ફેક્ટરો, જે પાટીદાર ફેક્ટરો એમની તરફેણમાં રહેશે અને આસાનીથી તેઓ જીત મેળવી શકશે। આ તમામ મુદ્દાઓની ચર્ચા આજે કરવામાં આવી હતી, પરંતુ જે ઉજાનું જે કોકડું છે ગૂંચવાયેલું છે એના સમાધાન રૂપેની આજે એક બેઠક હતી અને ક્યાંક ને ક્યાંક નારાયણ પટેલ અને આશાબેન વચ્ચેની જે વિખવાદ ચાલી રહ્યો છે એ વિખવાદને દૂર કરવા માટે આજે એક મહત્વની બેઠક કમલમ ખાતે યોજાઈ હતી। જી, આભાર રાજેન્દ્ર, આપનું સમગ્ર માહિતી આપવા માટે। પહેલું તો કોઈ કોકડું ગૂંચવાયું નથી। મેં અગાઉ પણ કહ્યું છે પ્રમાણે તબક્કાવાર ભારતીય જનતા પક્ષના બધા જ ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવશે। જે રીતે ગઈકાલે 3 નામ જાહેર થયા એ જ પ્રમાણે આગામી સમયમાં પણ બાકીની સીટો ઉપરના જે ઉમેદવારોના નામ પક્ષ તરફથી નક્કી થશે તેનું દિલ્હીમાંથી જ જાહેરાત કરવામાં આવશે અને એ પ્રક્રિયા ચાલી રહી છે અને બધું જ સમયસર નિર્ણયો પણ થશે અને સમયસર એની જાહેરાત પણ થશે। મને કોઈ મનાવવાનો પ્રશ્ન આવતો નથી, અમે બધાને મનાવીએ છીએ અને બધાને સાથે રાખી જાહેરાત થશે એટલે ખ્યાલ આવશે। ચૂંટણીમાં દરેક પક્ષમાં પોતપોતાના મિત્રને, પોતાના તાલુકાના વતનીને કે નજીકના કાર્યકરને ઉમેદવાર તરીકે ભલામણ કરવા માટે દરેક જગ્યાએ જુદા જુદા પ્રતિનિધિ મંડળો એ બધા આવતા હોય છે અને એના ભાગરૂપે અમે જ્યાં જઈએ ત્યાં બધા મળતા હોય છે। મુખ્યમંત્રીશ્રીને મળે, પ્રદેશ અધ્યક્ષશ્રીને મળે, અમારા પ્રભારી ઓમજી માથુરને મળે, મહામંત્રી સંગઠન ભીખુભાઈને મળે, એમ બધા મળતા હોય છે। એટલે મળવાનો, રજૂઆત કરવાનો, ભલામણ કરવાનો એ દરેક કાર્યકરોનો અધિકાર છે અને એમાંથી પછી જીતવા માટે વધુ અનુકૂળ અને બધાને વધુ ઉપયોગી થાય અને બધાને વધુ પસંદ હોય એવી સ્ટ્રેટેજી જે નક્કી થતી હોય છે સામા પક્ષના ઉમેદવારને વગેરેને ધ્યાનમાં રાખી